સબસ્ક્રાઇબ કરો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હૈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરના ચરોતર વિસ્તારમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં આજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના કાળા ગોટા આકાશમાં કિલોમીટર સુધી જોઈ શકાતા હતા. પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટના કારણે વીજ વાયરોમાં સ્પાર્ક થયો હતો, જે ભંગારના જથ્થા પર પડતા આગ ભભૂકી ઉઠી હતી. ગોડાઉનમાં પ્લાસ્ટિક અને સૂકા કચરાનો મોટો જથ્થો હોવાથી આગે પળવારમાં ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. સ્થિતિને પહોંચી વળવા પાલનપુર, ડીસા ઉપરાંત સિદ્ધપુર અને પાટણથી પણ ફાયર ફાઇટરો તેડાવવામાં આવ્યા હતા. કુલ 6 થી વધુ ફાયર ફાઇટરોએ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સદનસીબે ગોડાઉન અને આસપાસના લોકો સમયસર સાવચેત થઈ જતા કોઈ જાનહાનિ ટળી છે, પરંતુ મોટા પાયે આર્થિક નુકસાનની શક્યતા હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. આગ જે લાગી છે ચડોતર ગામમાં મિલકત નંબર 2748 ઇરફાન ખાન પઠાણ વગેરે માલિકીની જગ્યા જે છે, અને મોટેભાગે સ્થાનિક રીતે જોતો ભંગાણનું ગોડાઉન છે, એક જાતનું પ્લાસ્ટિક છે મોટાભાગનું છે. આગ લાગી એની અંદર પણ જઈને હાલ જ આવ્યો. પ્લાસ્ટિકના કારણે આગમાંથી ધુમાડો વધારે નીકળી રહ્યો છે અને સતત એવું લાગી રહ્યું છે કે આગ ઓલવાઈ નથી. આપણે એના માટે ફાયર ટેન્ડર નગરપાલિકા પાલનપુરના પણ 2 લાવ્યા છીએ. ચીફ ઓફિસર ડીસાને પણ ફોન કરીને તરત મંગાવી લીધું છે, અને હાલ મારે ફાયર ઓફિસર નગરપાલિકા પાલનપુર જોડે વાત થઈ છે, તો સિદ્ધપુર અને પાટણથી પણ ફાયર ટેન્ડર આપણે મંગાવી લીધા છે. જગ્યા છે પ્રમાણમાં સાંકડી છે અને આજુબાજુ મોટેભાગે દુકાનો વગેરે આવેલું, જેના કારણે ફાયર ટેન્ડરના જે પ્રોસિજર કરવાની એમાં થોડી અડચણો પડી રહી છે. પણ મોટેભાગે હાલ હવે પાછળના ભાગેથી આપણે દિવાલ તોડીને પણ એક ફાયર ટેન્ડરને કામે લગાડ્યું છે, અને થોડી વારમાં આગ ઓલવાઈ જશે એવી આપણે ચોક્કસ આશા રાખીએ. આ કામે આપણે તરત જ્યારે આગ લાગવાના સમાચાર મળ્યા ત્યારે તરત જ આપણે પોલીસનો પણ સંપર્ક કરી લીધો છે, અને આજુબાજુ આવેલા કોઈપણ નાગરિકોને આગથી નુકસાન ન થાય તેના માટે એ પણ જગ્યા ખાલી કરવા માટે પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીને આપણે ફોનથી તરત સૂચના આપી છે. સાથે સાથે નગરપાલિકા પાલનપુર અને જિલ્લાનું જે એડમિનિસ્ટ્રેશન છે ત્યાં માન્ય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તરત જ આપણે જે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર છે ત્યાં પણ જાણ કરી છે. એમના મારફતે પણ વર્દી લખાવી અને પોલીસ અને ફાયર ટેન્ડર વગેરે માટેની પ્રક્રિયા કરી છે, અને લગભગ કોઈ જાનહાનિ થઈ નથી હાલ સુધી. અને આગ જે ફક્ત ગોડાઉન અને પ્લાસ્ટિકના કારણે સતત આપણને ધુવાડો જોવા મળ્યો છે અને આગ ચાલુ છે, એ હમણાં થોડી વારમાં ઓલવાઈ જશે એવી આપણે ચોક્કસ આશા રાખીએ, અને તંત્ર એમાં કામે વળગેલું છે. આ ભંગારનું ગોડાઉન હતું, એનું કોઈ રજીસ્ટ્રેશન થયેલું હતું? ફાયર સેફટી હતી કે કેમ? ગ્રામ પંચાયતના રેકર્ડે મિલકત નંબર 2748 તરીકે ભંગારના ગોડાઉન તરીકે રજીસ્ટર્ડ થયેલું છે. આ સિવાયની વિશેષ વિગતો ગ્રામ પંચાયતના રેકર્ડેથી જોવાની ચાલુ છે, અને એ ચોક્કસ માહિતી મળેથી આપને મારા મારફતે અથવા તો તાલુકા વિકાસ અધિકારી શ્રી મારફતે ચોક્કસ મળી જશે. ફાયર સેફટીની કોઈ સુવિધા હતી કે નહીં? પ્રાઇમરી રીતે જો તો ભંગારનું ગોડાઉન છે, ભંગારના ગોડાઉનમાં હાલ આગ લાગી છે એટલે એમાં ફાયરની સેફટીની કોઈ સુવિધા રાખેલી છે કે કેમ એ આપણે હાલ ચકાસી શક્યા નથી, કારણ કે બધું આગ લાગવામાં વશમાં થઈ ગયું છે. પણ ચોક્કસ આપણે એની માહિતી લઈ અને આપણે ગ્રામ પંચાયતને, ટીડીઓશ્રીને અને તાલુકા ડિઝાસ્ટર તંત્ર મારફતે આપણે ચોક્કસ એની માહિતી મેળવી અને કંઈ કાર્યવાહી કરવા પાત્ર છે તો કરનાર છે. વાવથરા જિલ્લાના વાવ ખાતે આવેલા જીઓ પેટ્રોલ પંપ પર ગુરુવારે અચાનક ડીઝલ લેવા માટે ભારે ભીડ જામતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ડીઝલની અછત હોવાની અફવા ફેલાતા ખેડૂતો સહિત અનેક લોકો મોટા પ્લાસ્ટિકના કેરબા લઈને પેટ્રોલ પંપ પર પહોંચી ગયા હતા, જેના કારણે પંપ પર લાંબી કતારો લાગી ગઈ હતી. સ્થળ પર જોવા મળ્યું હતું કે કેટલાક લોકો પ્રાઇવેટ વાહનોમાં 4 થી 5 જેટલા મોટા પ્લાસ્ટિકના કેરબા લઈને આવ્યા હતા અને મોટી માત્રામાં ડીઝલ ભરાવવાની પડાપડી કરી રહ્યા હતા. ખાસ કરીને 200 લીટર સુધીના પ્લાસ્ટિક કેરબામાં ડીઝલ ભરવામાં આવતા સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા થયા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો આવા જ્વલનશીલ પદાર્થનું ખુલ્લેઆમ મોટા પ્રમાણમાં સંગ્રહ અને પરિવહન કરવામાં આવે અને કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? પેટ્રોલ પંપ પર આગ જેવી ઘટના બને તો જાનહાનિની શક્યતા પણ નકારી શકાય તેમ નથી. આ સમગ્ર મામલે વધુ એક ચર્ચાનો વિષય એ પણ બન્યો છે કે શું એક વ્યક્તિને 200 લીટરથી વધુ ડીઝલ આપવું કાયદેસર છે? સ્થાનિક લોકોના મતે ભારત સરકારના પરિપત્ર મુજબ એક વ્યક્તિને મર્યાદિત માત્રામાં ડીઝલ આપવાનો નિયમ છે, છતાં અહીં મોટા પ્રમાણમાં ડીઝલ વિતરણ થતું હોવાનું પણ સામે આવ્યું છે. આ દરમિયાન લોકોમાં એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે
ડીઝલ લઈ જતા લોકો ખરેખર ખેડૂત હતા કે પછી ભવિષ્યમાં અછત સર્જાય તેવી ભીતિ વચ્ચે સંગ્રહખોરી માટે ડીઝલ એકત્રિત કરવામાં આવી રહ્યો હતો. હાલ સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અને જવાબદાર તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે કે નહીં તે અંગે લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે. અમે તે ધણીધરમાં જોઈ પેટ્રોલ મળતું નથી, એક જીઓનું હોય મળે છે, બાકી 3 કલાકથી લાઈનમાં ઊભા છો. અમને જો પેટ્રોલ ડીઝલ મળતું નથી. અમે આદો છે હપરેડાથી આવ્યા છો લેવા, જો ડીઝલ મળતું નથી. પેટ્રોલ ગાડીઓ કે આવે એમ કરે છે પણ 2 દિવસ ગાડીઓ કોઈ આવતી નથી. ઓય આટલું મળ્યું મને આદો 2700 રૂપિયાનું મળ્યું છે 3 કલાકથી. તકલીફ ખૂબ. અત્યારે તો ખેતરમાં અત્યારે બધા હમો કરવાનો ખેતર પડ્યો છે પણ હવે હાંકવું છે ને ટ્રેક્ટર. ખેતર ત્યાં ફેસ પડ્યા છે બધા પણ હવે અત્યારે ડીઝલ મળતું નથી. ટ્રેક્ટર હાંકવું છે ને. સોથર નેડાથી આવ્યા હતા એમ કહો કે ધરણીધર તાલુકાના સોથર નેડાથી આવ્યા હતા અને અહીં હાલ 4.5 કલાકથી હું છું છે. તો આ ભાઈએ કીધું છે કે થોડું ઘણું તમને ડીઝલ મળશે, બાકી કોઈ પેટ્રોલ પંપમાં ચોય ડીઝલ કે પેટ્રોલ કોઈ મળતું નથી. હવે અમારે ખેડૂતોને દાવું ક્યાં હે ઓય 10 લીટર એક માણસના ઓય તો હાલે છે. આ ભાઈ તો હાલે છે, બાકી બીજા બધા કહે છે કે 10 લીટર કોઈ 5 લીટર હાલે છે અને અમુક તો જગ્યાએ છે જ નહીં કહેતું. હા ઓય તો હાલે. તકલીફની તો કોઈ વાત છોડા. 5 કલાક જ્યાં આરા હોય. અમારી મોગી છે કે ખેડૂતો દેશે બંધ કરો એટલે તમારે કુદરત દેશે કરશે. દિલ પણ પટેલ માધાભાઈ લખમણભાઈ. પણ અહીંયા અમારા સરાયમાં અહીંયા પેટ્રોલ પંપ તો છે પણ અહીંયા કોઈ પેટ્રોલ મળતું ડીઝલ મળતું નથી. 2 લીટર હાલે છે એટલે 2 લીટર અહીંયા હાલે એટલે અમારા ખેડૂતને તો તમે છેડવાની થાય. બાજરીની વાઢણી થઈ ગઈ, મગફળીનો ટાઈમ આવી ગયો એટલે ડીઝલ તો પૂરકસ તો જોઈએ જ ને. એટલે ઓય સમાચાર મળ્યા કે અહીંયા ભાવ જીઓમાં કે મળે છે ડીઝલ. એટલે અમે ટ્રેક્ટર લઈને 2 બેર લઈને આવ્યા ઓય ભાવ એટલે ઓય પૂરકસ ડીઝલ હાલે છે. મળ્યું હજી લાઈનમાં ઊભા હતા, હજી કોઈ મળ્યું છે નહીં. લાઈનમાં ઊભા હતા પણ બેલ ભરાવે છે એમ વાત છે. થરાદમાં ના જોડલાય નહોતું. જોડલા મેં જ્યાં 10 લીટર આપ્યું અમને. તકલીફ ડીઝલ ના પડે પૂરેપૂરી થાય. ડીઝલમાં તો બધું સાધન જ બધું છે આપણું સાહેબ એવું જ છે બધું. આ ભીડ છે કે ડીઝલ આવવાનું નથી, એમનો ભાવ વધવાના છે એટલે બધા માણસો પીપળા ભરીને ટ્રેક્ટર ગાડીઓમાં આવે ઘરે લઈ જાય ખેતી કરવા માટે. કાંતિભાઈ રાધાભાઈ પટેલ કે ગોમ આપણા લગ્ન પ્રસંગની ખુશીઓમાં ડૂબેલું અમીરગઢ તાલુકાનું અજાપુર મોટા ગામ અચાનક ચીસો અને અફરાતફરીથી ગુંજી ઉઠ્યું. ડીજેના ધમધમતા તાલ વચ્ચે નાચતા યુવકો વચ્ચે થયેલી સામાન્ય લાગતી બોલાચાલી ક્ષણોમાં જ હિંસામાં ફેરવાઈ ગઈ અને એક યુવકનું જીવલેણ હુમલામાં મોત નીપજ્યું. મળતી માહિતી મુજબ અમીરગઢના આંબાપાણીથી અજાપુર મોટા ખાતે યોજાયેલા મામેરા દરમિયાન ડીજેમાં નાચતા સમયે એક યુવકનો પગ અન્ય યુવકને અડી જતા તણાવ સર્જાયો હતો. શરૂઆતમાં થયેલી ટૂંકી બોલાચાલી બાદ પરિસ્થિતિ ઉગ્ર બની ગઈ. વાતચીત ઉશ્કેરાટમાં ફેરવાઈ અને અચાનક આરોપીએ છરી કાઢી યુવકના પગના ભાગે હુમલો કર્યો હતો. ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું. આનંદના માહોલમાં એક પરિવાર માટે શોકનું વાતાવરણ સર્જાઈ ગયું અને લગ્ન પ્રસંગ શોક સભામાં ફેરવાઈ ગયો હતું. ઘટનાની જાણ થતાં જ અમીરગઢ પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં 2 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ઘટનાના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. ગામમાં ઘટનાને લઈને ચકચાર ફેલાઈ છે, જ્યારે પોલીસ દ્વારા કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. થરાદ નજીક ભારતમાળા રોડ ઉપરથી થરાદ પોલીસે નશીલા પદાર્થો સાથે 2 રાજસ્થાની શખ્સોની ધરપકડ કરી છે. વાતડાઉ ખાતે પેટ્રોલિંગ અને ચેકિંગ દરમિયાન કરાયેલી આ કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી 17.73 ગ્રામ મેથ એમ્ફેટામાઇન એમડી ડ્રગ્સ જપ્ત કર્યું છે, જેની અંદાજિત બજાર કિંમત આશરે 1.77 લાખ ગણવામાં આવ્યું છે. તે ઉપરાંત 2 મોબાઈલ ફોન,
એક સફેદ કાર અને અન્ય સામાન સહિત કુલ 3,92,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઝડપાયેલા આરોપીઓની ઓળખ રાજસ્થાનના બ્રિજમોહન જાટ અને જુમેરામ ઉર્ફે હરદીનરામ જાટ તરીકે થઈ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ સફેદ કારમાં સવાર થઈ ફરતા હતા અને તેમણે સાચોર ટોલ નજીક એક હોટલ પાસેથી ડ્રગ્સ મેળવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે પેટ્રોલિંગ દરમિયાન સંદિગ્ધ કારને અટકાવી તપાસ કરવામાં આવતા નશીલો પદાર્થ મળી આવ્યો હતો. આ કેસમાં નશાનો જથ્થો પૂરો પાડનાર ત્રીજા અજાણ્યા શખ્સ સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે. થરાદ ડીવાયએસપી SM વાળોતરે જણાવ્યું કે વાવ થરાદ જિલ્લો આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો હોવાથી અહીં સતત કડક ચેકિંગ કરવામાં આવે છે. તેમણે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં આરોપીઓ સાચોર ટોલ નજીકથી ડ્રગ્સ મેળવ્યા હોવાની વિગતો સામે આવી છે. પરમિટ વગર માદક પદાર્થ રાખવા બદલ બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા ચાલી રહી છે અને સમગ્ર ડ્રગ્સ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. કે વાવ થરાદ પોલીસ અધિક્ષક સાહેબ ચિંતન તરે સાહેબની સ્પષ્ટ સૂચના છે અને અમારા રેન્જ આઈજી સાહેબ પરીક્ષિતા રાઠોડ સાહેબ અને ડીજીપી સાહેબ તરફથી કડક સૂચના છે કે આપણો જે વાવ થરાદ જિલ્લો છે એ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય સરહદ સાથે જોડાયેલો જિલ્લો છે અને આ જિલ્લા ઉપર જે ચેકપોસ્ટ આવેલી છે એ ચેકપોસ્ટ ઉપર સખત ચેકિંગ કરવું અને ઝીરો ટોલરન્સ ડ્રગ્સની બાબતમાં જે ઝીરો ટોલરન્સની આપણી વાવ થરાદ જિલ્લાની જે નીતિ છે એ નીતિનો કડક રીતે અમલ કરવો. આના અનુસંધાને અમે સતત વાહન ચેકિંગ અમે કરતા હોઈએ છીએ અને અમારો જે વાતળાવ પોઈન્ટ છે જે ત્યાં પણ વાહન ચેકિંગ હોય છે. વાહન ચેકિંગ દરમિયાન અમારા જે બાતમીદારો હતા એનાથી માહિતી મળેલી કે ભાઈ રાજસ્થાન બાજુથી MD ડ્રગ્સનો જથ્થો આવે છે. એ બાતમી અનુસંધાને અમે સખત વાહન ચેકિંગમાં હતા અને એ વાહન ચેકિંગ દરમિયાન બોલેરો ગાડી છે RJ37 A7186 ગાડી આવે છે અને એ ગાડીને રોકી અને અમારી બાતમીવાળી જે ગાડી હોય છે એમાં રોકી અને તલાશી લેતા તેમાંથી 17.73 ગ્રામ જેટલું એટલે કે ₹1,77,300નો MD ડ્રગ્સ મળી આવે છે અને આ ડ્રગ્સ સરકારી પંચો રૂબરૂમાં અને જે એના જે નીતિ નિયમો હોય છે એ નિયમો પ્રમાણે અમે એને કબજે કરેલું છે. ગાડી જે બોલેરો છે એને 2 લાખ કિંમત ગણી અને કબજે કરેલું છે. આ કામે 2 આરોપી જે છે બ્રજમોહન સુજારામ બરાબર અને જુમેરામ એમની ધરપકડ થઈ ગઈ છે અને હાલ આ દિશામાં આરોપીઓ છે એની રિમાન્ડ મેળવવાની કાર્યવાહી અત્યારે ચાલુમાં છે અને આગળની શું ખરેખર કેટલી વખત આવેલા છે, આ લોકોનો ગુનાહિત ઇતિહાસ શું છે અને કોને વેચવા જવાના હતા એ દિશામાં તપાસ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી SPCA દ્વારા થરાદ ખાતે પક્ષી બચાવ અભિયાન અંતર્ગત ચકલી ઘર, માળા, ચણ બોક્સ અને પાણીના કુંડાનું વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. વાવ થરાદ જિલ્લા કલેક્ટર કચેરીના પ્રાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર JS પ્રજાપતિએ અધ્યક્ષ તરીકે હાજરી આપી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. વર્ષ 2010થી જિલ્લા કલેક્ટર અધ્યક્ષ પદે કાર્યરત SPCA બનાસકાંઠા જિલ્લામાં પશુઓ અને પક્ષીઓના સંરક્ષણ માટે સતત કાર્યરત સંસ્થા તરીકે ઓળખાય છે. જિલ્લા પોલીસ વડા ઉપપ્રમુખ તરીકે તેમજ વિવિધ જનપ્રતિનિધિઓ અને તાલુકા કક્ષાના ડિરેક્ટરો સાથે સંસ્થા અબોલ અને બિનવારસી પશુ પક્ષીઓના રક્ષણ માટે કામગીરી કરી રહી છે. દર વર્ષે 20 માર્ચના રોજ ચકલી દિવસ નિમિત્તે પાલનપુર ખાતે જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ચકલી ઘર, ચણ ફીડર, પક્ષી ઘર અને પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ શરૂ કરવામાં આવે છે. ત્યારબાદ જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ પ્રાંત અને મામલતદાર કચેરીઓના પ્રાંગણમાં અધિકારીઓ તથા સ્થાનિક નાગરિકોની ઉપસ્થિતિમાં આ વિતરણ યોજાય છે. ઉનાળાની ઋતુ દરમિયાન પક્ષીઓને આવાસ અને પાણીની સુવિધા મળી રહે તે માટે આ અભિયાન મહત્વપૂર્ણ ગણાય છે. આજ રોજ થરાદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં અધિક નિવાસી કલેક્ટર તુષાર જાની, SPCAના ઉપપ્રમુખ જયંતિલાલ દોશી, મહામંત્રી હરીશભાઈ ભાટિયા, સંસ્થાના પશુ ચિકિત્સક ડોક્ટર સહિત અનેક હોદ્દેદારો, સભ્યો, જીવદયા કાર્યકરો અને ગૌભક્તો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સ્થાનિક પ્રતિનિધિઓ અને સમાજ સેવકોની પણ હાજરી નોંધાઈ હતી. જિલ્લા કલેક્ટર JS પ્રજાપતિએ SPCAની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે નિસ્વાર્થ ભાવથી અબોલ પશુ પક્ષીઓની સેવા કરવી એ પુણ્યનું કાર્ય છે.
તેમણે જણાવ્યું કે ભારતીય પરંપરા મુજબ પશુ પક્ષી અને ગૌ માતાની સેવા કરવી એ માનવીય સંવેદનાનું પ્રતીક છે અને આવા કાર્યક્રમો સમાજ માટે પ્રેરણારૂપ છે. તેમણે થરાદ ખાતે આ કાર્યક્રમ યોજાયો તે બદલ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમ દ્વારા ઉનાળામાં ચકલીઓ સહિત અન્ય પક્ષીઓના જીવ બચાવવા માટેનો સંદેશ આપવામાં આવ્યો હતો, જેને ઉપસ્થિત સૌએ બિરદાવ્યો હતો. પ્રવૃત્તિમાં જે લોકો જોડાયા છે તે તમામને ખૂબ ખૂબ અભિનંદન. આપણી જે સંસ્કૃતિ છે એ સર્વસમાવેશક સંસ્કૃતિ છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં એટલે જ તમે જુઓ કે નાગપંચમી જેવા ઉત્સવોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને જે ઝેરીમાં ઝેરી જીવ છે એની પણ પૂજા કરવાનું આપણને આપણા ઋષિમુનિઓએ સૂચવ્યું છે. સૃષ્ટિના જેટલા જીવો છે એ તમામ જીવો આપણી સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે. આ જીવોની રક્ષણ કરવું, તેમની ચિંતા કરવી એ પણ આપણો એક ધર્મ છે. જેણે આ કાર્ય પવિત્ર કાર્ય કર્યું છે તમામને ખૂબ ખૂબ અભિનંદન. આપણે વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામમાં જૂની અદાવતના કારણે રાત્રિના સમયે ગંભીર હુમલાની ઘટના સામે આવી છે. ગામના જ રહેવાસી મંજીભાઈ નાઈ પર તેમના જ ગામના યુવકે છરી વડે હુમલો કરતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મંજીભાઈ રાત્રે પોતાના ઘરમાં સૂતા હતા ત્યારે આરોપી દિનેશ ઠાકોર અંદાજે રાત્રિના 2 વાગે ઘરમાં ઘૂસી આવ્યો હતો. અગાઉના ઝઘડાનું મનદુખના કારણે આ હુમલો કરવામાં આવ્યો પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હુમલામાં મંજીભાઈ શરીરના ભાગે છરીના ઘા લાગતા તેઓ લોહી લુહાણ હાલતમાં પડી ગયા હતા. આ દરમિયાન પરિવારજનો જાગી જતા વધુ મોટી દુર્ઘટના ટળી હતી. તાત્કાલિક ગંભીર રીતે ઘવાયેલા મંજીભાઈને સારવાર માટે થરાદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. ઘટના અંગે જાણ થતાં થરાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આરોપી દિનેશ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી અને કલાકોમાં જ તેની ધરપકડ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે. હાલમાં પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે અને ઘટનામાં તમામ પાસાઓની તપાસ ચાલુ છે. ત્યારે થરાદ ડીવાયએસપી SM વાળોતરિયાએ જણાવ્યું હતું કે આરોપી દિનેશ અને મંજીભાઈ વચ્ચે 2 વર્ષ અગાઉ ખેતરની વાડ બાબતે ઝઘડો થયો હતો. તે અદાવત રાખીને રાત્રિના સમયે હુમલો કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ડીવાયએસપીએ વધુમાં જણાવ્યું કે ઘટનામાં લૂંટ થયા હોવાની માહિતી મળી નથી. આરોપી કયા ઈરાદે ઘરમાં પ્રવેશ્યો હતો તે અંગે રિમાન્ડ મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે અને વધુ તપાસ બાદ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે તેમ જણાવાયું છે. નાગલા ગામે જે બનાવ બન્યો છે, બનાવમાં હકીકત એવી છે કે જે મંજીભાઈ પોતે ફરિયાદી છે. આ ફરિયાદી રાત્રિના સમયે પોતાના ઘરે સૂતા હતા અને એના પાડોશમાં જ રહેતો જે આરોપી છે એ આરોપી રાત્રે એમની દિવાલ કૂદી અને એમના ઘરે આવી અને પછી એમને છરીથી એમની ઉપર હુમલો કરે છે અને પેટના ભાગે છરીઓ મારે છે અને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડે છે. બનાવની હકીકત એવી છે કે આજથી 2 વર્ષ પહેલાં આ કામના આરોપી અને જે ફરિયાદી છે મંજીભાઈ એમની વચ્ચે ખેતરની વાડ કરવા બાબતે થોડો અગાઉ ઝઘડો થયેલો. એ ઝઘડાની અદાવત રાખી અને હાલના આરોપી રાત્રિના સમયે દિવાલ કૂદી અને આ મંજીભાઈ ઉપર હુમલો કરેલો છે અને પેટના ભાગે છરીના ઘા મારેલા અને પછી મંજીભાઈ દવાખાને દાખલ થાય છે અને દવાખાનેથી પોલીસ ફરિયાદ લઈ લે છે અને ખૂનની કોશિશનો ગુનો રજીસ્ટર કરે છે પોલીસ. તાત્કાલિક અમારા વાવ-થરાદ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ચિંતન તરિયા સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવીને તાત્કાલિક અમારા પોલીસ ઇન્સ્પેક્ટર જે રાઠોડ સાહેબ છે થરાદ પોલીસ સ્ટેશનના એ અને લેડી સ્ટાફના માણસો તાત્કાલિક આરોપીને રાઉન્ડ અપ કરી લે છે અને આરોપીને અમે અરેસ્ટ પણ કરી લીધેલો છે અને આરોપીને હાલ અત્યારે રિમાન્ડ મેળવવા માટેની તજવીજ ચાલુ છે. બનાવનું મેઇન કારણ જોઈએ તો બસ એ જ છે કે આજથી 2 વર્ષ પહેલાં ખેતરની વાડ બનાવવા વખતે આ કામના ફરિયાદી અને આરોપી જે છે દિનેશ ઠાકોર એમના વચ્ચે ઝઘડો થયેલો અને આ ઝઘડાની અદાવતને હિસાબે આ હાલના બનાવ બનવા પામેલ છે. હવે લૂંટ થઈ નથી એટલે કયા ઈરાદે આવેલો છે એના માટે અત્યારે રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલશે અને રિમાન્ડ દરમિયાન આરોપીની વિશેષ પૂછપરછ કરવામાં આવશે અને શું ખરેખર કેવા ઈરાદાથી આવેલો એ તપાસ સાથે. પણ પ્રથમ દ્રષ્ટિએ જે અમને જે ફરિયાદમાં જણાવેલું છે તે અને આરોપીએ જે અમારી પાસે વાત કરેલી છે એ પ્રમાણે આજથી 2 વર્ષ પહેલાં
ખેતરમાં વાળ બનાવવા બાબતે જે તકરાર હતી એનું અદાવત રાખીને આ ઝઘડો કરેલો છે.